નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય અંગ્રેજી અને તેમાં આપણું જે યુનિટ 1 હતું તેનું આપણે રીડ 2 સનરાઈઝ ઓન ધ કાંચનજંગા તે પોયમ છે એ પોયમ વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે। તો પોયમ બહુ સરસ મજાની છે। પોયમ એક ક્રિસ્ટીના આલ્બર્સ નામની કવિયત્રીએ લખેલી છે। બહુ સરસ મજાની પોયમ છે વિદ્યાર્થી મિત્રો, બહુ એટલે બહુ સરસ મજાની પોયમ છે। અને આ પોયમની અંદર આપણને પ્રકૃતિ વિશે વાત કરી છે, આપણને કે પ્રકૃતિની અંદર કઈ કઈ રીતે ફેરફારો થાય છે, પ્લસ કે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિની અંદર શું આવે છે તે વિશે અહીંયા આપણને વાત કરી છે। તો વિદ્યાર્થી મિત્રો, ક્રિસ્ટીના આલ્બર્ટ્સ એ કવિયત્રી છે પોતે, અને તમારે તેને જોયું હોય તો તમે ગૂગલ ઉપર સર્ચ કરો અને ક્રિસ્ટીના આલ્બર્ટ્સ લખો એટલે તમને તેનો ઇમેજ મળી જશે અને તમે તેને જોઈ શકશો, બરાબર છે। એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે ક્રિસ્ટીના આલ્બર્ટ્સ એ કોણ હતી। તો આપણું આ જે પોયમ જે છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, એમાં તો તમારે સૌપ્રથમ શું શીખવાનું છે તો કે પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે કાંચનજંગા શું છે, તેના વિશે આપણે માહિતી મેળવીએ। તો એના વિશે હું તમને થોડીક વાત કરું તો કાંચનજંગા જે છે એ કાંચનજંગા એ હિમાલયનું શિખર છે, બરાબર છે। હિમાલયનું શિખર છે કાંચનજંગા, ને આપણે એમ પણ આગળ આવશે કે માઉન્ટેન ક્વીન કે પર્વતોની રાણી એટલે કાંચનજંગા, કાંચનજંગાને પર્વતોની રાણી પણ કહેવામાં આવે છે, બરાબર છે, યાદ રાખવાનું કે પર્વતોની રાણી એટલે કાંચનજંગા। અને બીજી બાજુ તમને બીજી એક્સ્ટ્રા હું ઇન્ફોર્મેશન આપી દઉં કે આના વિશે તમે જૂની સોની નોટ હોય ને, સોની નોટ લેવાની તમારે, અને સોની નોટની પાછળ સરસ મજાની ટેકરી આપેલી હશે, જોજો તમે બધાએ જોવાની છે। ધોરણ 12ના વિદ્યાર્થીએ ટોટલી બધાએ જોવાની છે। જૂની સોની નોટ લેવાની, સોની નોટની પાછળ આપણને સરસ મજાની ટેકરીઓ આપેલી છે, તો એ ટેકરીઓ છે કાંચનજંગા, કાંચનજંગાની પહાડી છે તે સોની નોટ દરેક વિદ્યાર્થી જોજો અને તેમાં કાંચનજંગા છે, બરાબર છે। તો જીકે માટે હું તમને કહું, જનરલ નોલેજમાં છે કે વર્લ્ડનું ઊંચામાં ઊંચું શિખર તો માઉન્ટ એવરેસ્ટ, બરાબર છે, અને ભારતનું ઊંચામાં ઊંચું શિખર હોય તો કાંચનજંગા છે, યાદ રાખવાનું। તો હું તમને થોડીક બીજી ડિટેલ્સમાં વાત કરું કે પ્રકૃતિઓ જે હોય એ પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠે છે, બરાબર છે। પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ આપણને 16 કળાએ ખીલેલી જોવા મળે આપણને। ત્યારે કોઈ પણ કવિ હોય, કોઈ પણ કવિ આપણે લઈ લઈએ તો છાનમણું ન બેસી શકે, છાનામણા ન બેસી શકે। પ્રકૃતિ ખીલી ઉઠે ત્યારે કવિઓને ખૂબ મન થાય કવિતા લખવાની, પ્રકૃતિ વિશે ખૂબ સારી રીતે તે કવિ જે હોય એ કવિ સારી રીતે પ્રકૃતિની કવિતા જે છે એ કવિતા સારી રીતે તે લખી શકે છે, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને ડિટેલ્સમાં વાત કરી, બરાબર છે, કે શું તમને પ્રસ્તાવના જે હતી પ્રસ્તાવના મેં તમને વાત કરી। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રીડ 2 શરૂ કરતાં પહેલાં આપણે તેના જે ગ્લોસરી છે એ ગ્લોસરી વિશે આપણે માહિતી મેળવીએ। ગ્લોસરીમાં પહેલી છે વેપર્સ, મોઇસ્ચર પાર્ટિકલ્સ, વેપર એટલે વરાળ, શું થાય વરાળ। પછી બીજું છે ક્લેડ, કવર્ડ એટલે ઢંકાયેલું, ક્લેડનું ગુજરાતી થશે ઢંકાયેલું। પછી ત્રીજું ઇટરનલ, તો સિમિંગલી એવરલાસ્ટિંગ, તો ઇટરનલ એટલે અનંત, પૂરું જ ન થાય તેવું, અનંત હોય, ઇટરનલનું ગુજરાતી અનંત। પછી છે ચોથું સ્નોઝ, સ્નોઝ એટલે આપણને ગુજરાતીમાં લખ્યું છે હિમ એટલે કે બરફ, ગુજરાતીમાં આપણે કહીએ સ્નોઝ એટલે કે બરફ। પછી છે સમિટ, તો હિલ ટોપ, હિલ એટલે આપણે પર્વત, ટોપ એટલે ઉપરનું, તો સમિટનું ગુજરાતી થશે અહીંયા પર્વતનું શિખર કે જે ઉપર હોય તે। પછી છે હોરી, તો હોરી તો અહીં આપણને કીધું છે ઓલ્ડ એટલે જૂનું, એન્સાઇટ એટલે સદીઓ પુરાણું, પ્રાચીન જે હોય ને, હોરીનું ગુજરાતી થશે અહીંયા સદીઓ પુરાણું, પ્રાચીન।
પછી સિરીન, તો કામ અને પીસફુલ એટલે શાંત. સિરીનનું ગુજરાતી થશે શાંત. પછી રોબ્સ, તો સેરેમોનિકલી ડ્રેસ, બરાબર, સિરિમોનિયલ ડ્રેસ કીધું છે અહીંયા આપણને. તો રોબ્સનું ગુજરાતી આપણે કહીએ સામાન્ય ભાષામાં તો વિશિષ્ટ પ્રકારના વસ્ત્રો, ખાસ પ્રકારના જે વસ્ત્રો હોય, આપણે ખાસ કરીને લગ્નમાં વસ્ત્રો પહેરતા હોઈએ તે, પણ આપણે અહીંયા એમ લઈએ કે વિશિષ્ટ વસ્ત્રો, રોબ્સ એટલે. પછી બીજું કીધું છે અહીંયા આપણને ડ્યુઝ, તો વોટર ડ્રોપલેટ્સ કે ઝાકળ બિંદુઓ. ડ્યુઝ એટલે ગુજરાતી થશે તેનું ઝાકળ બિંદુઓ. પછી જે કીધું છે કે મેલો, તો મોસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સચર. તો શું થશે કે મેલોનું ગુજરાતી મૃદુ નયનરમ્ય રંગોથી ભરપૂર, બરાબર છે, મૃદુ નયનરમ્ય રંગોથી ભરપૂર. પછી આગળ યુઝ, તો યુઝનો મતલબ થશે અહીંયા શેડ ઓફ કલર, તો રંગ છટા, રંગોની છટા, ગુજરાતી તેનું થશે રંગ છટા. પછી રીલ્સ, તો સ્ટ્રીમ્સ, તો નાના ઝરણા, રીલ્સનું ગુજરાતી નાના ઝરણા. લિંગર્સ, સ્ટેઇસ બિહાઇન્ડ, તો લિંગર્સ એટલે એક જ જગ્યાએ લહેરાવું, જે એક જ જગ્યાએ લહેરાય છે તે. અનડાઇંગ, નેવર એન્ડિંગ કે અનંત, કોઈ દિવસ તેનો અનંત જ ન થાય તેવું. પછી છે થ્રીલ, તો ડિલાઇટ, તો રોમાંચક, આનંદ, બરાબર છે. ડિલાઇટ જોઈ આપ્યું છે આપણને, રોમાંચક, આનંદ. પછી ડ્વેલ્સ, તો લિવ્સ, રિસાઇડ્સ, તો વસવાટ કરવો. ડ્વેલ્સનો ગુજરાતી થશે વસવાટ કરવો. વિદ્યાર્થી મિત્રો, આ આપણી ગ્લોસરી થઈ, બરાબર છે. તો ગ્લોસરીને આપણે સમજી લીધું, બરાબર છે. હવે આપણે જે રીડ 2 છે એના વિશે આપણે પોયમ્સ જે છે આપણી તેના વિશે આપણે માહિતી મેળવીએ. રીડ 2, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, કાંચનજંગા પરનો સૂર્યોદય. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જે આપણું જે પોયમ છે એ પોયમને આપણે સમજીએ. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય. વેપર એટલે આપણે આગળ વાત કરી તેમ, બરાબર છે, વરાળ. તો સવારના આકાશમાં જોઈએ તો કે જે ઝાકળો હોય છે અને તેનો ઉદય થાય છે, મોર્નિંગ સ્કાય. રાઈસ એટલે ઉગવું. તો સવારના આકાશમાં આપણે જોઈએ તો ઝાકળનો ઉદ્ભવ થયેલો જોવા મળે આપણને. વહેલી સવાર હોય તો વહેલી સવારની અંદર આપણે જોઈએ પરોઢીએ તો ઝાકળનો ઉદ્ભવ થયેલો જોવા મળે આપણને. ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી while the love light glow. કે છે કે સવારના જે જાંબલી સુંદર સુંદર વાદળ હોય છે, સવારમાં આપણને ખબર છે કે જાંબલી રંગના સુંદર વાદળ હોય વહેલી સવારે, તો એ વાદળની અંદર જે ઝાકળ હોય છે તેનો ઉદ્ભવ થાય છે. કારણ કે ઝાકળનો ઉદ્ભવ વાદળમાંથી થતો આપણને જોવા મળે આપણને, બરાબર છે. તો મનમાં આપણને ઘણા બધા વિચારો આવે કે સુંદર મજાની સવાર હોય, બરાબર છે, કે સુંદર સવાર હોય અને એ સવારમાં આપણે પર્વતવાળી જે વિસ્તારમાં હોઈએ, પર્વતવાળી જગ્યામાં હોઈએ અને જે ઝાકળ એ વાદળ ઉપર આપણને જોવા મળે તો એ દૃશ્ય ખૂબ જ રમણીય જોવા મળે આપણને. એ દૃશ્ય જે છે એ દૃશ્ય આપણને ખૂબ સારું જોવા મળે છે. કારણ કે પર્વતવાળી વિસ્તારમાં આપણે હોઈએ તો ત્યાં આપણને ઉપર આપણે જોઈએ તો ત્યાં વાદળ જોવા મળે આપણને. જે વાદળ ઉપરની ઝાકળ જે હોય એ ઝાકળ આપણને જોવા મળે તો એ નયનરમ્ય દૃશ્ય એ ખૂબ જ આપણને સારું જોવા મળે છે. ઓન આગળ હવે while the love light glow on eternal snow. કે જ્યારે પ્રેમનો પ્રકાશ ચમકે છે ત્યારે સદીઓ પુરાણા શિખરોની ટોચ પર રહેલા શાશ્વત બરફ ઉપર શું થાય છે, બરાબર છે. કે પ્રેમનો પ્રકાશ જ્યારે ચમકે છે, પ્રકાશની વાત કરી છે આપણને, ત્યારે સદીઓ પુરાણા શિખર જે હોય છે, જૂનામાં જૂના અતિ પ્રાચીન શિખરોની વાત અહીંયા આપણને કરી છે. તો એ ટોચ પર રહેલા શાશ્વત બરફ એમનેમ હોય છે, બરાબર છે. તે બરફનું શું થાય છે તે આપણે આગળ જોવાનું છે.
અપોન ધ સમિટ્સ હોરી એન્ડ ધ હિમાલયા સ્ક્વીન. શું કહે છે? કામ એન્ડ સ્ક્રીન. કે બરફ ઉપર શાંત અને ગંભીર એવી હિમાલયની રાણી સ્વર્ગીય શુભેચ્છાઓને પરત પાઠવે છે. કે હિમાલયની રાણી જે છે આપણે કહીએ તેમ કે કાંચનજંઘા છે, બરાબર. તો એ શું કરે છે કે બરફ ઉપર શાંત અને ગંભીર એનું સ્વરૂપ હોય છે અને હિમાલયની રાણી સ્વર્ગીય શુભેચ્છાઓ આપણને પરત પાઠવે છે. કારણ કે હિમાલયની રાણી આપણને ખૂબ જ શુભેચ્છા પાઠવતી જોવા મળે આપણને. એટલે કે જે હિમાલયની રાણી જે છે એ ખૂબ જ સારી રીતે આપણને શુભેચ્છાઓ પાઠવતી હોય એવું આપણને લાગે છે, બરાબર છે. ને કામ એન્ડ સિરીન એટલે કે કામ એટલે શાંત, કામ અને સિરીન એટલે કે ગંભીર, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવું. રિટર્ન્સ ધ હેવન ગ્રેટિંગ. સ્વર્ગીય શુભેચ્છાઓ તે આપણને પરત પાઠવે છે. સ્વર્ગીય શુભેચ્છા જે છે એ સ્વર્ગીય શુભેચ્છા આપણને તે પરત પાઠવતી આપણને જોવા મળે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. શું કહે છે કે સોનેરી, આગળ હવે જોઈએ, ઇન રોબ્સ વ્હાઇટ બેટેન્સ ઇન ગોલ્ડન લાઇટ. કે સોનેરી પ્રકાશથી રોબ્સ એટલે આપણે કીધું કે પહેરવેશ, કપડાં. એટલે કે અહીંયા જે હિમાલયની રાણી છે એણે વ્હાઇટ ડ્રેસમાં સજ્જ છે. કે જે હિમાલયની રાણી એ વ્હાઇટ ડ્રેસની અંદર તે સજ્જ થયેલી છે અને જે ગોલ્ડન લાઇટ એટલે કે સોનેરી લાઇટ છે તે પ્રકાશ પાડી રહી છે, પ્રકાશ પડી રહ્યો છે, બરાબર છે. એટલે કે એનાથી એ પ્રકાશથી નાઈ રહી છે, બરાબર છે. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, બરાબર છે. કે આ પણ કેવું એક સરસ દ્રશ્ય હોય કે આપણે વાત કરીએ કે ઘણા બધા આપણે જૂનાગઢ ગયા હોઈએ, બરાબર, ત્યારે આપણે ગિરનારમાં જોયું હોય. એટલે કે અર્થ એનો એ થાય કે અર્થ સ્કાય એટલે કે પૃથ્વી અને આકાશ જ્યારે મળતા હોય, છેલ્લી લીટીમાં આપણને કીધું કે અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. કે જ્યારે પૃથ્વી અને આકાશ જ્યારે મળતા હોય ત્યારે કેવું સુંદર દ્રશ્ય રચાય છે, ખૂબ જ સારું દ્રશ્ય રચાય છે. કુદરત સ્વરૂપે આ રમણીય દ્રશ્ય ખૂબ સારું લાગે આપણને, ખૂબ સારું જોવા મળે. ઘણી વખત જોયું હોય આપણે તો અહીંયા પણ કાંચનજંઘાની અંદર પણ જે પૃથ્વી અને આકાશ છે તે સરસ રીતે મળી રહ્યા છે. એનો જે આપણે મિલનની વાત કરી છે પૃથ્વીની આકાશની આ કાંચનજંઘાની અંદર, એ કાંચનજંઘાની અંદર ખૂબ સારી રીતે મળી રહ્યા છે. આગળ, એન્ડ ધ મોર્નિંગ ડ્યુસ એન્ડ મેલો યસ. કે જે સવારમાં જે ઝાકળ હોય છે તે અને તેના જે સહજ રંગો હોય છે, બરાબર છે. કે સવારમાં આપણને ખબર છે કે સવારમાં વહેલી સવારે ઝાકળ બહુ સારી જોવા મળે વાદળ ઉપર અને એના સહજ રંગો પણ જોવા મળે આપણને. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. કે જાણે કે આ હિમાલયની રાણી છે, બરાબર છે. કે હિમાલયની રાણી હોય તેમ તેના ગાલ ઉપર હળવેકથી તેની કોમળ આંગળીઓ, ફેરી ફિંગર્સ એટલે કે તેની કોમળ આંગળીઓ, ચીક્સ એટલે ગાલ, બરાબર. શું કહે છે કે સવારમાં જે ઝાકળ હોય છે તે અને તેના જે સહજ રંગો હોય છે, જાણે કે આ હિમાલયની રાણી છે અને તેના ગાલ ઉપર હળવેકથી તેની કોમળ આંગળીઓથી તેને રંગી રહી હોય એવું દ્રશ્ય સર્જાઈ રહ્યું છે. કેવું અદ્ભુત દ્રશ્ય છે હે, કે હિમાલયની રાણી હોય, બરાબર છે. કે આ વાત કરી તેમ કે તેના ગાલ ઉપર હળવેકથી કોમળ આંગળીઓથી રંગી રહી હોય એવું દ્રશ્ય કેવું લાગે, ખૂબ જ અદ્ભુત દ્રશ્ય આપણને જોવા મળે છે. આગળ, while o'er the hills and the sun kiss hills, the love light gently fingers. શું કહે છે કે જ્યારે નાના ઝરણા પર સૂર્યની ચૂમેલી ટેકરીઓ પર મૃદુ પ્રકાશ લહેરાતું હોય, બરાબર છે. કિસેડ એટલે ચૂમેલી, હિલ્સ એટલે પર્વત અથવા પહાડી. શું કહે છે કે જ્યારે નાના ઝરણું હોય એની ઉપર સૂર્યની ચૂમેલી ટેકરીઓ પર મૃદુ પ્રકાશ લહેરાતો હોય, જે પ્રેમનો પ્રકાશ છે એ ત્યાં લહેરાયો હોય છે. કે જે પ્રેમનો જે પ્રકાશ છે તે પ્રેમનો પ્રકાશ ત્યાં લહેરાતો જોવા મળે
તો આપણે વાત કરીએ કે કોઈ પણ નાનું ઝરણું હોય, હવે નાના ઝરણા ઉપર ટેકરીઓ હોય, એ ટેકરીઓ ઉપર સૂર્યની જે કિરણ હોય, સૂર્યનો જે પ્રકાશ હોય, એ પ્રકાશ લહેરાતો હોય. તો એ પ્રકાશ એનો છે? પ્રેમનો છે, બરાબર છે. તો એ પ્રેમનો પ્રકાશ ત્યાં લહેરાતો જોવા મળે આપણને, બરાબર છે. આગળ જોઈએ આપણે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ faint rain of love undying fountains, while the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountains. શું કહે છે આગળ? કે આગળ આપણને એમ કીધું કે જે દિવસનો ઉદય હોય એ પ્રેમના ઝરણાને પહેલી કિરણ મોકલે છે. કે જે સવારનો ઉદય હોય, ખબર છે આપણને, સૂર્ય જે છે એ સૂર્યનો ઉદય આપણને પૂર્વથી થાય ને પશ્ચિમમાં આથવે. તો સૂર્યોદય જ્યારે પૂર્વમાં થાય છે ત્યારે એ સૂર્યનો ઉદય કે જે દિવસનો ઉદય છે એ પ્રેમના ઝરણાને તે પહેલી કિરણ મોકલે છે. જ્યારે હૃદયને રોમાંચક અનુભવે છે, અને આપણું જે હૃદય હોય એ હૃદયને ખૂબ આનંદ અનુભવતું હોય છે. અને એ અવાજ સાંભળીને કે પર્વત શિખરોથી આવે છે, પર્વતો હોય, શિખરો હોય, ત્યાંથી આવતું હોય એવું આપણને લાગે. કે જે વિસ્તારમાં આપણે રહેતા હોઈએ, પર્વતવાળા વિસ્તારમાં રહેતા હોય, તો આપણને ખૂબ વધારે આપણને અનુભવ થાય. અને મારો આત્મા જાણે કે પર્વતોમાં વસી જાય છે એવું કવિયત્રી કહે છે, બરાબર છે. કવિયત્રી જે છે આપણે ક્રિસ્ટિના આલ્બર્સ, એ કવિયત્રી એમ કહે છે કે મારો આત્મા કે જાણે પર્વતોમાં વસી ગયો હોય એવું એમને લાગે છે. તો ક્રિસ્ટિના આલ્બર્સ કહે છે કે તો આ હતી પોયમ આપણી સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા. તો આ પોયમ્સને આપણે સરસ રીતે આપણે સમજ્યા, બરાબર છે. અને આપણને ખૂબ સારી રીતે ક્રિસ્ટિના આલ્બર્સ આપણને પોયમની અંદર અહીંયા ખૂબ સારી રીતે આપણને વાત કરી છે, બરાબર છે. તો હવે પછીનો આપણો વિડીયો લેક્ચર એ આપણો હવે પછીનો જે ટૉપિક છે એ ટૉપિક વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.